હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ક્લાસની અંદર. મિત્રો, અત્યારે ટાટ એચએસ અને એસની મેન્સની પરીક્ષા ખૂબ જ નજીક છે. તો એ સમયે ઘણા ઉમેદવારોનો પ્રશ્ન હતો કે સર, ગુજરાતી પાર્ટ 1 જે દરેક ઉમેદવારો માટે કોમન હોય છે તેની અંદર કઈ રીતે પ્રશ્નો અટેમ્પ કરવા, કઈ રીતે વધુમાં વધુ માર્ક્સ મેળવવા, તો તેની માટે આ વિડીયો બનાવેલ છે. તો તમે અંત સુધી જોજો, જેથી કરીને તમારો ગુજરાતી પાર્ટ 1 માટેના જે પણ પ્રશ્નો છે તેનું દરેકનું સોલ્યુશન થઈ જાય. તો મારે 2023ની ટાટ એચએસની એક્ઝામની અંદર હું રેન્કર હતો. સાથે સાથે ગુજરાતીની અંદર પણ મારે સારા એવા માર્ક્સ હતા, 74 જેવા માર્ક્સ હતા. તો તમે પણ 70+ માર્ક્સ કઈ રીતે મેળવી શકો તેના માટેની આપણે ટિપ્સ લઈને આવ્યા છીએ. તો તમે અંત સુધી જોજો, જેથી કરીને પરીક્ષાની અંદર કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેથી કરીને તમારે જે તમે ટાર્ગેટ ધાર્યો છે એ પ્રમાણે તમારા માર્ક્સ આવી શકે. તો પરીક્ષામાં સૌ પ્રથમ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, તમે ગુજરાતી પાર્ટ 1ની અંદર સૌ પ્રથમ ધ્યાનમાં એ રાખવું પડશે કે તમે જે પણ લખાણ કરો એ સારા અક્ષરે લખાણ કરજો. તો તમે જે પણ પરીક્ષાની અંદર ચર્ચાપત્ર હોય, પત્રલેખન હોય, નિબંધ હોય, સંક્ષેપીકરણ હોય, વ્યાકરણ હોય, તે તમે દરેક વસ્તુ 2.5 કલાકનું આપણું પેપર છે, તે પેપર આપણે સારા અક્ષરે અને ટુ ધ પોઈન્ટ લખવાની કોશિશ કરીએ, જેથી કરીને સારા એવા આપણે માર્ક્સ કવર કરી શકીએ. તો સૌ પ્રથમ મુદ્દો પેપરમાં ધ્યાનમાં રાખવા લાયક બાબત સારા અક્ષરે લખાણ. ત્યારબાદ નંબર 2 ટોપિક છે વ્યાકરણ ઉપર સૌથી વધુ તમારે ભાર આપવો પડશે. એ પણ અત્યારે ઘણા મિત્રોનો પ્રશ્ન આવતો હતો કે સર, અમારે 11-12ની એક્ઝામ હોય તો શું 11-12નું જ ગ્રામર વાંચવાનું, 9-10ની એક્ઝામ હોય તો 9-10નું વાંચવાનું? તો ના મિત્રો, તમારે ધોરણ 6 થી 12નું સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ વાંચવું જ પડશે. મેં પણ સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ વાંચ્યું હતું અને મને ચોક્કસ ફાયદો થયો હતો. કારણ કે અત્યારે પેપર સેટર ગમે ત્યાંથી પૂછી શકે છે. કારણ કે આપણે 11-12ની એક્ઝામ આપતા હોય ને આપણને 6 થી 10નું વ્યાકરણ ના આવડતું હોય, એ આપણે માટે પેપર સેટર એને ધ્યાનમાં રાખીને જ પેપર બનાવતા હોય છે. તો આપણે વ્યાકરણ ઉપર વધુમાં વધુ આપણે ભાર આપવાનો છે. હવે વ્યાકરણની અંદર છંદ હોય, રૂઢિપ્રયોગ હોય, કહેવત, સમાસ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી, ભાષાકીય રીતે શુદ્ધતા, સંધિ વિગ્રહ, કર્તરી, કર્મણી અને ભાવિ વાક્ય, આવા 10 ટોપિક પરીક્ષાની અંદર પૂછાતા હોય છે અને તેના આપણને 20 માર્ક્સ મળતા હોય છે. હવે આ 10 ટોપિકની અંદરથી તમારે કયા ટોપિક પર વધુ ભાર આપવો અને કયા ટોપિક ઉપર ઓછો ભાર આપવો. તો સૌપ્રથમ તો આમાંથી અમુક ટોપિક એવા છે જે આપણે ઇઝીલી આપણને આવડી જાય, જેવા કે રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, શબ્દ સમૂહ હોય, જોડણી હોય, કર્તરી, કર્મણી, ભાવિ વાક્ય હોય. આ એવા ટોપિક છે. ભાષાકીય રીતે શુદ્ધતા હોય, આ એવા ટોપિક છે જેમાં આપણે વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકીએ, જે ઓછી મહેનતે આપણને વધુ માર્ક્સ અપાવી શકે. સાથે સાથે છંદ, કહેવત, છંદ, સમાસ, સંધિ અને અલંકાર, આ ટોપિક તમારે તેનું પ્રોપર બંધારણ તમને આવડવું જોઈએ, તો જ તમે તેના અંદર માર્ક્સ કવર કરી શકશો. તો બાકીના જે 6 ટોપિક છે તે તમે સારી રીતે જો તૈયાર કરશો તો તમારે તેમાં વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકશો. હવે ઘણા મિત્રોને મેસેજ આવતા રહે કે સર, શું છંદમાં અમે કઈ રીતે તૈયાર, કે ઘણા બધા છંદ આપેલા છે. તો જો આ 10 ટોપિકમાંથી તમે 1-2 ટોપિક સ્કીપ કરશો તો પણ તમારે સારા એવા માર્ક્સ આવી શકશે. બધું વાંચવાની કોઈ જરૂર નથી. હું પણ છંદ, સમાસ, અમુક ટોપિક જે હતા એ સ્કીપ કરેલા હતા. તો તમારે પણ દરેક ટોપિક કંઈ વાંચવાની જરૂર નથી. અમુક ટોપિક તમે સ્કીપ કરશો તો પણ તમને માર્ક્સ મળી રહેશે. પરંતુ જે ટોપિક કર્યા છે એ ઊંડાણપૂર્વક કરજો, જેથી કરીને જે ટોપિક સ્કીપ કર્યા છે તે કવર થઈ જાય. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. જે મહત્ત્વના ટોપિક છે, જે ઇઝી રીતે યાદ કરી શકાય, તેમાં તમે સારો એવો સ્કોર કરી શકશો. વ્યાકરણની અંદર 20માંથી 13 થી 15 માર્ક્સ આવે એ ઇનફ છે, સારામાં સારા માર્ક્સ કહેવાય. તો વધુમાં વધુ આપણે 15 આસપાસ માર્ક્સ લાવવાની વ્યાકરણની કોશિશ કરીશું, જેથી કરીને તમારો જે સ્કોર છે ધાર્યો છે તે તમે સ્કોર કવર કરી શકો. તો આટલી ખાસ બાબતો ધ્યાનમાં રાખજો, કયા ટોપિક તૈયાર કરવા અને કયા ટોપિક સ્કીપ કરવા. જો તમારે કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકશો કે કયા ટોપિક પર વધુ ભાર આપવો, તો હું તમને ચોક્કસ તેમાં મદદરૂપ થઈશ. ત્યારબાદ 3જા નંબરનો ટોપિક છે, આપણે ગુજરાતીનું પેપર લખી રહ્યા છીએ, જેથી કરીને આપણે ખાસ જોડણી પર ભાર આપવો જ પડશે. કારણ કે પરીક્ષા સેટર જ્યારે પણ માર્ક્સ પેપરની અંદર આપતા હોય છે તો તેની અંદર જોડણીનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તો આપણે સૌપ્રથમ જે પણ લખીએ તે સારા અક્ષરે, સાથે સાથે જે તેની બંધારણ છે, તે જેની જોડણીના નિયમો છે તે પ્રમાણે ધ્યાનમાં રાખીને લખવાની કોશિશ કરીએ. અને બીજું, વ્યાકરણની અંદર એ ટોપિક આવી જ ગયો છે જોડણી, જેથી કરીને આપણને ભૂલ પડવાની શક્યતાઓ ઓછી છે. તો આ બાબતનું પણ આપણે ખાસ ધ્યાન રાખીએ. નંબર 4, આપણું લખાણ
એકદમ સ્વચ્છ હોવું જોઈએ. જેટલું તમે લખાણ સ્વચ્છ રાખશો તેટલો તમને ચોક્કસ ફાયદો થવાનો છે. તો આપણું લખાણ પેપર સેટરના મનમાં સારી છાપ ઉત્પન્ન કરે એવું લખાણ હોવું જોઈએ. છેકછાક વગરનું લખાણ હોવું જોઈએ. બ્લેક અને બ્લુ બોલપેનનો ઉપયોગ કરેલો હોવો જોઈએ અને પદ્ધતિસર આપણે સંપૂર્ણ પેપર લખેલું હોવું જોઈએ. આપણા પાસે 2.5 કલાક છે અને જેમાં આપણને 2 નિબંધ લખવાના હોય, 2 પત્રલેખન, 2 ચર્ચાપત્ર, 2 સંક્ષેપીકરણ અને સાથે વ્યાકરણ. તો સારી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરીને આપણે પેપર લખીશું તો ચોક્કસ આપણને એમાં સફળતા મળશે. ત્યારબાદનો મુદ્દો છે નંબર 5, જેટલું માગ્યું છે તેટલું જ લખવું. તો આ બાબત પણ ઘણી મહત્ત્વની છે, કારણ કે નિબંધની અંદર આપણે 100 શબ્દોમાં કહ્યો હોય અને આપણે 200 શબ્દો લખીએ તો તેનો કોઈ મતલબ નથી. આપણને જેટલું માગ્યું છે તેટલું આપણે લખવાની કોશિશ કરીએ તો આપણને ટાઈમ પણ બચશે અને સારું આપણે સારા અક્ષરે પેપર લખી શકશું. કારણ કે આપણે આગળ વધુ સમય આપી દઈશું તો પાછળ આપણે ઉતાવળ કરીશું તો ખરાબ અક્ષર પણ આવશે અને ઘણીવાર ઉતાવળમાં પણ ભૂલો થતી હોય છે. તો આપણને પરીક્ષામાં જેટલું માગ્યું છે તેની અત્યારથી પ્રેક્ટિસ કરી લો કે આ નિબંધ છે તો આટલા પેજની અંદર પૂરો થઈ જાય, આ પત્રલેખન છે તો આટલા શબ્દોની અંદર પૂરો થઈ જાય, તો તમને એ ફાયદો થશે પરીક્ષાની અંદર. કારણ કે પેપર આપણું પૂરું ના થાય એ આપણા માટે ખૂબ જ ખરાબ બાબત છે અને સાથે સાથે ઉતાવળ કરવી પડે એ પણ ના ચાલે. તો પેપરની અંદર તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે પેપર સમય મર્યાદાની અંદર પૂરું થાય અને જે આટલું માગ્યું છે તેટલું જ આપણે લખીએ, જેથી કરીને આગળ આપણને કોઈ તકલીફ પડે નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે નંબર 6, ફોર્મેટમાં લખાણ. તો આપણને જે ફોર્મેટ આપ્યા છે પત્રલેખનના, ચર્ચાપત્રના, એ ફોર્મેટ પ્રમાણે જ આપણે લખાણ લખીએ, જેથી કરીને આપણને વધુમાં વધુ માર્ક્સ કવર કરી શકીએ. જે ફોર્મેટ જે પ્રમાણે લખ્યું છે તો જ તમને માર્ક્સ મળવા પાત્ર થશે. તમે આડું લખ્યું છે તો માર્ક્સ મળશે નહીં. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે આપણું લખાણ ફોર્મેટની અંદર સારા એવું ફોર્મેટ જે આપણે બનાવતા હોય એ ચર્ચાપત્રનું આપણે તૈયાર કરેલું જ હશે તો એ પ્રમાણે આપણે ફોર્મેટમાં લખીએ અને આપણો મૌલિક વિચાર પ્રમાણે આપણે લખીએ. નિબંધ હોય, ચર્ચાપત્ર હોય, પત્રલેખન, આપણા મૌલિક વિચારો ઘણા મહત્ત્વના છે. જેટલું તમે વાંચ્યું છે તેનો ઉપયોગ કરીને તમે લખશો ચોક્કસ તમને ફાયદો થશે. તો આ તમને જે બાબતો કીધી તે તમે ખાસ ધ્યાનમાં રાખજો. અને છેલ્લો ટોપિક છે કે સર ગુજરાતીની અંદર ઘણા મિત્રોના મેસેજ આવતા હતા કે ગુજરાતીની અંદર કેટલો સ્કોર લાવ્યો તો બેસ્ટ ગણાય. તો મારા ખ્યાલ મુજબ જો તમે ગુજરાતી પેપરની અંદર 70+ સ્કોર લાવો છો તો તમારા માટે બેસ્ટ સ્કોર છે. કારણ કે જો તમે ગુજરાતીની અંદર 70 માર્ક્સ લાવ્યા એનો મતલબ તમારા કન્ટેન્ટની અંદર તો સારા એવા માર્ક્સ આવવાના જ છે. જો તમે આમાં 70+ માર્ક્સ લાવશો તો તમે જેના માટે પરીક્ષા આપી રહ્યા છો શિક્ષક બનવા માટે તે તમારી નોકરી ચોક્કસ તમને મળશે. કારણ કે ગુજરાતી પેપરની અંદર સારા માર્ક્સ લાવશો તો જ તમને નોકરી મળવાના ચાન્સ છે. કન્ટેન્ટમાં તો તમારે આવવાના છે પણ ગુજરાતીની અંદર સારા એવા માર્ક્સ લાવવા માટે મેં તમને જે બાબતો કહી તે બાબતો પર જો તમે ફોકસ આપશો તો ચોક્કસ આવનારી ટાટ HS જે 2 તારીખે એક્ઝામ છે તેની અંદર અને આવનારી ટાટ S 16 ઓગસ્ટની જે એક્ઝામ છે તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. તો આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવી. મિત્રો બીજો તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસ જણાવજો. તમારા જે પણ પ્રશ્નો હશે તેનું આપણે સોલ્યુશન લાવીશું. સાથે સાથે કઈ બાબતો ધ્યાનમાં રાખવું તમારા જાણવામાં કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. તો આટલા પ્રશ્નો હતા જેની ખાસ તમે પરીક્ષાની અંદર ધ્યાનમાં રાખજો તો તમને વધુમાં વધુ તમે માર્ક્સ કવર કરી શકશો. આટલી જે બાબતો કહી તે બાબતોનું ખાસ ધ્યાન રાખવું, પરીક્ષાની અંદર તમે સારા એવા માર્ક્સ મેળવી શકશો. તો જો તમને વિડીયો ગમે તો લાઇક કરો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમારે ટાટ HS અને ટાટ S અને ટેટ 2 ટેટ 1ને લગતી કોઈ પણ માહિતી જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા સમયમાં જે પણ બાબતો હશે ટાટને લગતી, ટેટને લગતી તે તમામ તમને અહીંયા આપણા YouTube ચેનલ દ્વારા તમને મળી રહેશે. જય હિન્દ, જય ભારત.